આપણે બનાવીશું મિની સમોસા. મિની સમોસા બનાવવા માટે આપણે મેદાનો લોટ લઈશું. આપણે એને ચાળી લેવાનો. એ અડધી વાટકી આપણે મેદાનો લીધો છે, અડધી વાટકી આપણે ઘઉંનો લોટ લઈશું. છોકરાને નડે નહીં એના માટે આપણે અડધો ઘઉંનો લોટ લીધો છે. છોકરાને નાસ્તા માટે બનાવું છું. એમાં નાખશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું. આપણે અજમો લેવાનો છે અડધી ચમચી. આપણે એને થોડોક કચડાવીએ, સ્વાદ સારો આવે છે. આપણે એમાં નાખીશું મોણ માટે તેલ. આપણે આને મિક્સ કરી દઈશું. આપણે લોટને બાંધી દીધો છે. મીડિયમ બાંધવાનો. થોડુંક તેલ નાખીને આપણે ચીકણો કરી દેવાનો. ચીકણો કરીને આપણે ઢાંકી મૂકી દેવાનો છે. એટલી વારમાં આપણે મસાલો બનાવી નાખશું. 5 મિનિટ ઢાંકી દઈશું. આપણે એના પર ડીશ ઢાંકી દઈશું. આપણે હવે બનાવીશું મસાલો. તો આ બાફેલા બટેકા આપણે ફોલી નાખ્યા છે. આપણે મરચાંની પેસ્ટ બનાવી છે, આદુ મરચાંની પેસ્ટ બનાવી છે. તો આપણે અંદર એડ કરીશું. આપણે નાખીશું થોડીક હિંગ, ધાણા જીરું, હળદર પાવડર નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. એની અંદર આપણે ખાંડ નાખવાની છે. લીંબુ આવશે એટલે ખાંડ હોય ને તો સરસ લાગે. આપણે ઉપર નાખીશું લીલા ધાણા, ચીલી ફ્લેક્સ નાખીશું. આપણે એમાં લીંબુ નાખવાનું છે. આપણે નાખીશું લીંબુ. લીંબુથી સ્વાદ સરસ આવે છે. આપણે હવે મસાલાને મિક્સ કરી દેવાનો છે. થોડુંક આપણે લાલ મરચું નાખીશું. આપણે ચાટ મસાલો નાખીશું. આને સરસ મિક્સ કરી દઈશું. આપણો મસાલો એકદમ સરસ કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે આની ગોળી બનાવવાની છે નાની નાની. આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. આપણે આને સારો તો લોટને થોડો ઘૂમડી નાખીશું. સરસ કમ્પ્લીટ ગોળણા થઈ ગયા છે. આપણે એની રોટલી બનાવવાની છે. આપણે આને કટિંગ કરી નાખીશું. સરસ ભાગમાં આપણે કટિંગ કરી નાખવાનું. પતલી છે આપણે ઉપર વણી લઈશું. આપણે આવી રીતના મૂકીશું. એમાં આપણે બટેકાની ગોળી સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે ઉપર બટેકાની ગોળી મૂકીશું. દબાવીને આપણે આવી રીતના ફોલ્ડ કરી દેવાના છે. સરસ મસાલો બંધ થઈ જશે. આપણે આવી રીતના ફોલ્ડ કરી દેવાનો છે. આપણો સરસ મિની સમોસો તૈયાર છે. તો આપણે આ એક ડીશમાં કાઢીશું. આપણા સમોસા સરસ તૈયાર થઈ ગયા છે, મિની સમોસા. તો હવે આપણે એને તળી લેવું. ધીમા તેલથી તળવાના છે. એને આપણે કુરકુરા થવા દેવાના છે. ફેરવવાના છે. ફેરવીને એને એકદમ કુરકુરા બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળવા દેવાના છે. આપણે સમોસા તળાઈ ગયા છે. તો આપણે હવે આને ડીશમાં કાઢી દઈશું. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. બની ગયા ને એકદમ કુરકુરા સરસ. તો હાલો ખાવા.